બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કરબોણ ગામ માતાજીની ભક્તિના રંગમાં રંગાયું. પટેલ સમુદાયના કાગ અટકના પરિવારના કુળના દેવી એવા મા હરસિદ્ધિ માતાની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના રૂડા અવસરે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારમાંથી માતાની પ્રાણ પ્રતિષ્ઠામાં 3 દિવસમાં ભારે માનવ મહેરામણ ઉમટ્યું પડ્યું હતું. તેથી તો કહેવાયું કે કરબોણ ગામ રંગાયું માતાજીની ભક્તિમાં. આપણે વાત કરી રહ્યા છીએ એક એવા અવસર કે જે આજે 3 દિવસમાં લાખો માઈ ભક્તોએ માતાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરમાં ભાગ લઈ ધન્યતા અનુભવી માઈ ભક્તો ભક્તિમાં લીન થઈ ગયા હતા. સમગ્ર એવા રૂડા અવસરની વાત કરવામાં આવે તો થરાદ તાલુકાના કરબોણ ગામમાં પટેલ સમુદાયના લોકોમાં કાગ અટકના પટેલ જાતિના પરિવારમાં કાગ પરિવારમાં તેમની કુળદેવી એટલે કે માં હરસિદ્ધિ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું 3 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. કાગ પરિવારના લોકોએ માતાની પ્રાણ પ્રતિષ્ઠાની ધામધૂમથી ઉજવણી કરી હતી. જ્યારે માતાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે અનેક વિસ્તારમાંથી માતાના દર્શન માટે માય ભક્તો પણ કરબોણ ગામે આવી પહોંચ્યા હતા અને માતાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઈ આવનાર લોકો પણ માતાની ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. આવી માતાના દર્શન કરી કાગ પરિવારમાં આવનાર માય ભક્તોએ આભાર માન્યો હતો. બીજી તરફ કાગ પરિવારમાં પણ ખુશીની હેલી જોવા મળી રહી છે. આવા રૂડા અવસરમાં મોટી સંખ્યામાં લોકોએ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી. તે પણ કાગ પરિવાર માટે સુખ અને શાંતિ બની રહે તેવી માતાના આશીર્વાદ મેળવ્યા હતા. કાગ પરિવાર ઘરે આવેલા રૂડા માતાના ધાર્મિક પ્રસંગે પૂરા ગામને ભક્તિમય બનાવી દીધું હતું. માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મા ભગવતી હરસિદ્ધિના સાનિધ્યમાં સમસ્ત કાગ પરિવાર એકઠો થઈ આ કરબોણ ધરાની અંદર માનો ભવ્યાતિ ભવ્ય ત્રિદિવસીય આ ભવ્ય આયોજન કરી રહ્યો છે. આજે 2.5 થી 3 લાખની મેદની આપણે બધાએ જોઈ છે કે ભેળી થઈ અને માની શોભાયાત્રાની અંદર નગરયાત્રાની અંદર જોડાણી છે. પ્રથમ દિવસે માંગલિક પ્રારંભ થયો. આજે બીજો દિવસ છે. માની મંગલ શોભાયાત્રા નીકળી અને આવતીકાલે ત્રીજા દિવસે કલ્યાણકારી દિવસે મા પોતાના નિજ સ્થાન ઉપર સમયસર વિરાજમાન થશે. હું યજ્ઞના આચાર્ય તરીકે શ્રી યોગેશભાઈ શાસ્ત્રી લવાણાવાળા એટલું જ કહેવા માગું છું કે આ પ્રસંગ તો 3 દિવસમાં પરિપૂર્ણ થશે, પણ આની વિનાશ આ કરબોણ નગરની અંદર સમસ્ત આજના કાગ પરિવારની અંદર અને આ માને માનવાવાળાના દરેક ભક્તો ઉપર સદૈવ રહે એવી માના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.